પ્રકરણ 4. જામનગરના શાંત અને પરિચિત વાતાવરણમાં પ્રિયા અને વિજય એકબીજાની સામે બેઠા હતા. પ્રિયાના ચહેરા પર એક ગહન મૌન છવાયેલું હતું, જે વિજયના હૃદયના ધબકારા વધારી રહ્યું હતું. તે જાણતો હતો કે હવે પ્રિયા જે પણ કહેશે તે તેમના સંબંધોની દિશા નક્કી કરશે. તેના મનમાં ડર અને આશાની એક વિચિત્ર મિશ્રણ લાગણી હતી. શું પ્રિયા તેના પાછલા જન્મની ભૂલોને માફ કરી શકશે? શું તેમનો પ્રેમ આ અણધારી પરિસ્થિતિનો સામનો કરી શકશે? પ્રિયાએ ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી બોલવાનું શરૂ કર્યું. વિજય, તે જે બધું કહ્યું તે મારા માટે માનવું ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ રાત્રે આવેલા સપનાએ મારી આંખો ખોલી દીધી. મને મારા પાછલા જન્મની થોડી ઝાંખી મળી. મને એ મહેલ, એ રાજા અને એ પીડા યાદ આવી છે જે મલ્લિકાએ સહન કરી હતી. વિજય પ્રિયાના શબ્દો સાંભળીને રાહત અનુભવી રહ્યો હતો. ઓછામાં ઓછું પ્રિયાએ તેના પર વિશ્વાસ તો કર્યો હતો. તેણે પ્રિયાનો હાથ પકડવા માટે હાથ લંબાવ્યો, પરંતુ પ્રિયાએ હળવેથી પોતાનો હાથ પાછો ખેંચી લીધો. પરંતુ વિશ્વાસ કરવો એ માફ કરવા જેવું નથી, પ્રિયાએ ગંભીર અવાજે કહ્યું. તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો, વિજય. તે મારા પ્રેમની કદર ન કરી અને મને એકલી છોડી દીધી, જેના કારણે મારું મૃત્યુ થયું. આટલી મોટી ભૂલને હું કેવી રીતે ભૂલી શકું? વિજયે નીચું જોયું. તે જાણતો હતો કે પ્રિયા જે કહી રહી છે તે સાચું છે. તેના પાછલા જન્મના કૃત્યની પીડા આજે પણ પ્રિયાના હૃદયમાં તાજી હતી. તેણે ધીમેથી કહ્યું, હું તારી પીડા સમજી શકું છું પ્રિયા. હું જાણું છું કે મેં તને ખૂબ જ દુઃખ પહોંચાડ્યું હતું અને હું તારી માફીનો હકદાર નથી, પરંતુ હું તને એટલું જરૂર કહીશ કે આ જન્મમાં મારો પ્રેમ સાચો છે. હું તને ક્યારેય દુઃખ નહીં પહોંચાડું અને મારા પાછલા કર્મોનું પ્રાયશ્ચિત કરવા માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. પ્રિયા થોડીવાર ચૂપ રહી. તેના મનમાં વિચારોનું તોફાન ચાલી રહ્યું હતું. એક તરફ તેના પાછલા જન્મની પીડા હતી અને બીજી તરફ વિજય માટેનો તેનો પ્રેમ હતો. શું તે પોતાના ભૂતકાળની પીડાને પોતાના વર્તમાનના પ્રેમ પર હાવી થવા દેશે? શું તેને વિજયની બીજી તક આપવી જોઈએ? મને સમય જોઈએ છે વિજય, પ્રિયાએ આખરે કહ્યું. હું તને તરત જ કોઈ જવાબ આપી શકું તેમ નથી. મારે આ બધા વિશે શાંતિથી વિચારવાની જરૂર છે. વિજયે પ્રિયાના નિર્ણયનું સન્માન કર્યું. તે જાણતો હતો કે પ્રિયા એક મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે અને તેના પર દબાણ કરવું યોગ્ય નથી. તેણે કહ્યું, હું તારી રાહ જોઈશ પ્રિયા. તું જેટલો સમય લેવા માંગે છે તેટલો લઈ શકે છે. હું હંમેશા તારી સાથે છું. આ પછી વિજય થોડા દિવસો જામનગરમાં રોકાયો. તેણે પ્રિયા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પ્રિયાએ તેની સાથે માત્ર સામાન્ય વાતચીત જ કરી. તે હજુ પણ પોતાના વિચારોમાં ખોવાયેલી રહેતી હતી. વિજયે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને તેના પર કોઈ દબાણ ન કર્યું. તે માત્ર તેની સાથે રહ્યો અને તેને એ અહેસાસ કરાવતો રહ્યો કે તે તેના માટે કેટલો મહત્વપૂર્ણ છે. એક સાંજે જ્યારે તેઓ જામનગરના એક સુંદર તળાવ કિનારે બેઠા હતા, ત્યારે પ્રિયાએ ધીમેથી બોલવાનું શરૂ કર્યું. વિજય, મને લાગે છે કે હું તને માફ કરવા માંગુ છું. વિજયે પ્રિયા તરફ જોયું. તેની આંખોમાં આશ્ચર્ય અને ખુશીની ચમક હતી. તેણે પૂછ્યું, શું તું સાચે જ મને માફ કરી રહી છે પ્રિયા? પ્રિયાએ હળવું સ્મિત આપતા કહ્યું, હા વિજય, મેં ઘણો વિચાર કર્યો અને મને લાગ્યું કે ભૂતકાળને પકડી રાખવાનો કોઈ અર્થ નથી. તે માત્ર આપણને દુઃખ જ આપે છે. તું એ જન્મમાં જે હતો તે હવે નથી. આ જન્મમાં તું એક અલગ વ્યક્તિ છે અને તારો પ્રેમ સાચો લાગે છે.
હું મારા ભૂતકાળની પીડાને મારા વર્તમાનના પ્રેમ પર હાવી થવા દેવા માંગતી નથી. વિજયની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પ્રિયાનો હાથ પકડ્યો અને કહ્યું, થેન્ક યુ પ્રિયા. તું નથી જાણતી કે તારા આ શબ્દો મારા માટે કેટલા મહત્વપૂર્ણ છે. હું વચન આપું છું કે હું તને ક્યારેય દુઃખ નહીં પહોંચાડું અને આપણા પ્રેમને હંમેશા સાચવીશ. પ્રિયાએ વિજયના હાથ પર પોતાનો હાથ મૂક્યો. તેના હૃદયમાં એક શાંતિની લાગણી ફેલાઈ રહી હતી. તેણે ભૂતકાળના બોજને હળવો કર્યો હતો અને હવે તે પોતાના ભવિષ્ય તરફ જોવા માટે તૈયાર હતી. જોકે તેમના સંબંધમાં હજુ પણ એક પડકાર બાકી હતો. મલ્લિકાની આત્માને શાંતિ અપાવવી. ગુરુ સચ્ચિદાનંદે વિજયને કેટલાક આધ્યાત્મિક ઉપાયો અને મંત્રો જણાવ્યા હતા, જેના દ્વારા તે પોતાના પાછલા કર્મોના પ્રભાવને ઓછો કરી શકે અને મલ્લિકાની આત્માને શાંતિ મળે. વિજય અને પ્રિયાએ સાથે મળીને એ ઉપાયો કરવાનું શરૂ કર્યું. તેઓ નિયમિત રીતે ભગવાનની પૂજા કરતા અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા. વિજયે ગુરુજી દ્વારા જણાવેલા મંત્રોનો જાપ શરૂ કર્યો અને ધીમે ધીમે તેને પોતાના મનમાં શાંતિનો અનુભવ થવા લાગ્યો. એક રાત્રે વિજયને ફરીથી એક સપનું આવ્યું, પરંતુ આ વખતે સપનું અલગ હતું. તેણે જોયું કે તે અને પ્રિયા એક સુંદર બગીચામાં સાથે ફરી રહ્યા છે. આકાશ તેજસ્વી પ્રકાશથી ભરેલું હતું અને વાતાવરણમાં શાંતિ અને પ્રેમની લાગણી હતી. દૂરથી તેને મલ્લિકાનો હસતો ચહેરો દેખાયો અને તેણે તેમને આશીર્વાદ આપ્યા. જ્યારે વિજય જાગ્યો ત્યારે તેના મનમાં એક અનોખી શાંતિ હતી. તેને લાગ્યું કે મલ્લિકાની આત્માને હવે શાંતિ મળી ગઈ છે. આ ઘટના પછી પ્રિયા અને વિજયના સંબંધો વધુ મજબૂત બન્યા. તેઓએ પોતાના ભૂતકાળની ભૂલોમાંથી શીખ્યા હતા અને હવે તેઓ પોતાના વર્તમાન અને ભવિષ્યને પ્રેમ અને વિશ્વાસથી ભરવા માંગતા હતા. તેઓ જાણતા હતા કે તેમનો પ્રેમ કોઈ સામાન્ય પ્રેમ નથી, પરંતુ બે જન્મોના સંબંધોનું પરિણામ છે. તેમણે નક્કી કર્યું કે તેઓ ટૂંક સમયમાં લગ્ન કરશે અને એક નવી શરૂઆત કરશે. તેઓએ પોતાના પરિવારજનોને તેમના પાછલા જન્મની કહાની વિશે જણાવ્યું અને શરૂઆતમાં તેમને વિશ્વાસ કરવો મુશ્કેલ લાગ્યો, પરંતુ પ્રિયા અને વિજયના પ્રેમ અને તેમના અનુભવોએ તેમને ખાતરી કરાવી દીધી. પ્રિયા અને વિજયના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. જામનગર અને વડોદરાના તેમના પરિવારજનો અને મિત્રો આ ખુશીને અવસરમાં સામેલ થયા. તેમના ચહેરા પર પ્રેમ અને આનંદ સ્પર્શ દેખાતો હતો. તેઓ જાણતા હતા કે તેમણે એક મુશ્કેલ પરીક્ષા પાસ કરી છે અને તેમનો પ્રેમ દરેક અવરોધને પાર કરી શક્યો છે. જામનગરના શાંત અને પરિચિત વાતાવરણમાં પ્રિયા અને વિજયના લગ્ન સંપન્ન થયા. તેમના ચહેરા પર પ્રેમ અને આનંદની એક એવી ચમક હતી જે તેમના હૃદયના ઊંડા જોડાણને વ્યક્ત કરતી હતી. દિવસભરના થાક છતાં તેમનામાં એક નવી ઉર્જાનો સંચાર થઈ રહ્યો હતો. એકબીજાના સાથમાં એક નવી જિંદગી શરૂ કરવાની ઉત્તેજના હતી. મહેમાનો વિદાય થયા પછી આખું ઘર શાંત થઈ ગયું. હવે પ્રિયા અને વિજય એકલા હતા, એકબીજાના પ્રેમમાં ખોવાયેલા. પ્રિયા અને વિજય માટે શણગારેલો ઓરડો સુગંધિત ફૂલો અને મીણબત્તીઓના નરમ પ્રકાશથી ભરેલો હતો. ગુલાબ અને ચમેલીની મીઠી સુગંધ હવામાં ફેલાયેલી હતી, જે વાતાવરણને વધુ રોમેન્ટિક બનાવી રહી હતી. પલંગને તાજા ફૂલોથી સજાવવામાં આવ્યો હતો અને ઓરડામાં એક નૂરો પ્રકાશ ફેલાયેલો હતો, જે પ્રિયા અને વિજયના ચહેરા પર એક આછી લાલી લાવી રહ્યો હતો.
પ્રિયા થોડી શરમાતી નજરથી ઓરડામાં પ્રવેશી. તેને લાલ રંગની સુંદર સાડી પહેરી હતી, જેના પર સોનાના તારથી ભરતકામ કરવામાં આવ્યું હતું. તેના લાંબા કાળા વાળ ખુલ્લા હતા અને તેના ગળામાં સોનાનો હાર શોભી રહ્યો હતો. તેના ચહેરા પર એક કુદરતી લાવણ્ય હતું, જે વિજયને વધુ ને વધુ તેના પ્રેમમાં ડૂબાડી રહ્યું હતું. વિજય પહેલેથી જ ઓરડામાં પ્રિયાની રાહ જોઈ રહ્યો હતો. જ્યારે તેણે પ્રિયાને જોઈ ત્યારે તે મંત્રમુગ્ધ થઈ ગયો. તેને એવું લાગ્યું કે જાણે કોઈ દેવી તેના ઓરડામાં પધારી હોય. તેનાથી નજર હટાવવી મુશ્કેલ હતી. તેના હૃદયના ધબકારા તેજ થઈ ગયા અને તેના ચહેરા પર એક પ્રેમાળ સ્મિત આવી ગયું. તું ખૂબ જ સુંદર લાગી રહી છે પ્રિયા, વિજય ધીમા અને પ્રેમ ભર્યા અવાજે કહ્યું. તેના શબ્દમાં માત્ર પ્રેમ જ નહીં, પરંતુ આદર અને કૃતજ્ઞતાની ભાવના પણ હતી. પ્રિયા શરમના કારણે પોતાની નજર ઝુકાવી ગઈ અને તેના ગાલ પર લાલી આવી ગઈ. તેણે ધીમેથી કહ્યું, આભાર વિજય. વિજયે ધીમેથી પ્રિયાનો હાથ પકડ્યો અને તેને પોતાની નજીક ખેંચી. પ્રિયાએ પણ સંકોચ છોડીને તેનો સાથ આપ્યો. તેઓ એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા, જાણે કે તેમના હૃદય એકબીજા સાથે કોઈ મૌન સંવાદ કરી રહ્યા હોય. એ ક્ષણમાં તેમના વચ્ચે કોઈ શબ્દની જરૂર ન હતી, માત્ર પ્રેમની લાગણી જ બધું વ્યક્ત કરી રહી હતી. વિજયે પોતાના હાથથી પ્રિયાના ચહેરા પર આવેલી વાળની લટોને હળવેથી દૂર કરી અને તેના કપાળ પર પ્રેમથી ચુંબન કર્યું. પ્રિયાએ પોતાની આંખો બંધ કરી અને એ સ્પર્શનો અનુભવ્યો. એ સ્પર્શમાં માત્ર પ્રેમ જ નહીં, પરંતુ એકબીજાને પામવાની તીવ્ર ઈચ્છા પણ હતી. ધીમે ધીમે વિજયે પ્રિયાના ગળા પરનો હાર ખોલ્યો અને પછી તેના કાનની બુટીઓ કાઢી. પ્રિયાએ પણ વિજયના કોટના બટનો ખોલવામાં તેને મદદ કરી. એ દરેક સ્પર્શ તેમના વચ્ચેની નિકટતાનો વધુ ગાઢ બનાવી રહ્યો હતો. વિજયે પ્રિયાને પોતાના બાહુપાસમાં લીધી અને તેને પલંગ પર બેસાડી. પછી તે પોતે પણ તેની બાજુમાં બેઠો. તેઓ એકબીજાના હાથ પકડીને ચૂપચાપ બેસી રહ્યા, જાણે કે સમય થંભી ગયો હોય અને માત્ર તેમનો પ્રેમ જ આખા ઓરડામાં ગુંજી રહ્યો હોય. થોડી વાર પછી વિજયે પ્રિયાના ચહેરા તરફ જોયું અને તેના હોઠો પર હળવેથી ચુંબન કર્યું. એ ચુંબન ધીમે ધીમે વધુ તીવ્ર બન્યું અને બંને એકબીજાના પ્રેમમાં ખોવાઈ ગયા. એ રાત તેમના માટે એક નવી શરૂઆતની રાત હતી. એક એવો સમય હતો જ્યારે તેમના બે શરીર અને બે આત્મા એકબીજામાં વળી ગયા હોય. તે રાત્રે તેમણે પોતાના દિલની બધી વાતો એકબીજા સાથે શેર કરી. વિજયે ફરી એકવાર પોતાના પાછલા જન્મની ભૂલ માટે પ્રિયા પાસે માફી માંગી અને પ્રિયાએ તેને ફરીથી ખાતરી આપી કે તેણે તેને માફ કરી દીધો છે. તેઓએ પોતાના ભવિષ્યના સપનાઓ વિશે વાત કરી અને એકબીજા સાથે હંમેશા રહેવાની કસમ ખાધી. એ રાત પ્રેમ, વિશ્વાસ અને સમર્પણની રાત હતી. ભૂતકાળના બધા દુઃખો અને પીડાઓ ભૂલીને પ્રિયા અને વિજયે એક નવી જિંદગીની શરૂઆત કરી. તેમનો પ્રેમ એ સાબિત કરતો હતો કે સાચો પ્રેમ દરેક અવરોધને પાર કરી શકે છે અને સમય એ સૌથી મોટું હથિયાર છે જે કોઈ પણ ઘાને ભરી શકે છે. સવારના નરમ કિરણો ઓરડામાં પ્રવેશી રહ્યા હતા અને પ્રિયા અને વિજય એકબીજાની બાહોમાં શાંતિથી સૂઈ રહ્યા હતા. તેમના ચહેરા પર એક સંતોષની લાગણી હતી, જે તેમના અતૂટ પ્રેમ વ્યક્ત કરતી હતી. લગ્ન પછી પ્રિયા અને વિજયે એક નવી જિંદગીની શરૂઆત કરી. તેઓ ન્યૂયોર્ક પાછા ગયા અને પોતાના અભ્યાસને પૂરો કર્યો. તેમનો પ્રેમ દિવસો ને દિવસો વધતો ગયો અને તેઓએ એકબીજાને હંમેશા સાથ આપ્યો. વિજયે પોતાના પાછલા કર્મોને ક્યારેય ભૂલ્યો નહીં
અને હંમેશા પ્રિયાને પ્રેમ અને સન્માન આપતો રહ્યો. પ્રિયાએ પણ પોતાના ભૂતકાળની પીડાને ભૂલીને વિજયને પોતાના હૃદયમાં એક ખાસ સ્થાન આપ્યું. વર્ષો વીતતા ગયા અને પ્રિયા અને વિજયે એક સુખી અને સમૃદ્ધ જીવન જીવ્યું. તેમના પ્રેમની કહાની એ સાબિત કરતી હતી કે સાચો પ્રેમ સમય અને જન્મોની સીમાઓને પણ પાર કરી શકે છે. અને સમય એ સૌથી મોટું હથિયાર છે જે ભૂતકાળના ઘાને ભરી શકે છે. પ્રિયા અને વિજય પોતાના ઘરના બાલ્કનીમાં બેઠા હતા અને રાતના આકાશને જોઈ રહ્યા હતા. ચાંદની રાતને વધુ સુંદર બનાવી રહી હતી અને તાળાઓ ટમટમી રહ્યા હતા. પ્રિયાએ વિજયના ખંભા પર પોતાનું માથું ટેકાવ્યું અને તેના હાથને પોતાના હાથમાં લીધો. તેમના ચહેરા પર શાંતિ અને સંતોષની લાગણી હતી. તેઓ જાણતા હતા કે તેમનો પ્રેમ અમર છે અને તે દરેક જન્મમાં તેમની સાથે રહેશે. ભૂતકાળની ભૂલો હવે તેમના સંબંધોને વધુ મજબૂત બનાવી ચૂકી હતી અને તેમનો પ્રેમ એક એવી અગ્નિ પરીક્ષામાંથી પસાર થયો હતો જેણે તેને કાયમી બનાવી દીધો હતો. હવે તેમના જીવનમાં માત્ર પ્રેમ, ખુશી અને શાંતિ જ હતી. આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે. આગળના પ્રકરણમાં આપણે પ્રિયા અને વિજયના લગ્ન જીવન અને તેમના ભવિષ્ય વિશે જાણીશું. ક્રમશઃ